श्रीपादराजं शरणं प्रपद्ये। मोहे दत्तदरस की आस, कोई मिलावो रे। मोहे दत्तदरस की आस, कोई मिलावो रे। जड़ उन्मत्त पिशाचक बाल, जिसको देखत कांपे काल। जड़ उन्मत्त पिशाचक बाल, जिसको देखत कांपे काल। माया ममत होत बेहाल, माया ममत होत बेहाल। रंग सुमंगल जो रंग सुमंगल जो। मोहे दत्तदरस की आस, कोई मिलावो रे। श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 18 અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી પાપ કર્મનો નાશ થાય છે અને ભાગ્યની વૃદ્ધિ થાય છે. સંત રવિદાસ અને શ્રીપાદના દિવ્ય મંગળ દર્શન. હું તે બે બ્રાહ્મણો સાથે યથાકાળે કુરુગઢી આવી પહોંચ્યો. અનંત કોટી બ્રહ્માંડ નાયક, આદિ, મધ્ય અને અંત જેમને નથી તેવા અને ચતુર્દશ ભુવનોના સાર્વભૌમ લીલા અવતારી ભગવાન શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદીમાં સ્નાન કરી અને બહાર આવતા હતા. તેમના આકસ્મિક દિવ્ય મંગળ સ્વરૂપના દર્શનથી અમે એકદમ ભાવ વિભોર થયા. તેમના નેત્રોમાંથી અપાર કરુણા, પ્રેમ, વાત્સલ્ય પ્રગટી રહ્યા હતા. તેઓ મારી સમીપ આવ્યા. મારે શું કરવું જોઈએ તે વિશે કિંતવ્ય મૂળ જેવું હું ઊભો રહ્યો. તે દયાળુ ભગવાને મને જાતે જ પ્રણામ કરવાનું કહેતા મેં તેમને ચરણ સ્પર્શ કર્યા. તેમણે કમંડળુમાંથી જળ મારા પર પ્રોક્ષણ કર્યું. હું દિગ્મૂઢ થયો હતો. તેઓ પોતાની મધુર વાણીથી બોલ્યા, બેટા શંકર ભટ્ટ, હું તારા પર પ્રસન્ન છું. તે મધુર વાણી હું વર્ણવી શકતો નથી. તેમની વાત્સલ્યપૂર્ણ નજર મારા પર પડી અને હું કૃતાર્થ થયો. સમસ્ત ભૂતલ પર પોતાની અનંત શક્તિથી બિરાજમાન શ્રીપાદ ભગવાને પોતાનો વરદહસ્ત મારા મસ્તક ઉપર મૂક્યો. મારી કુંડલીની શક્તિ એકદમ જાગૃત થઈ અને મને દેખાતી બધી જ સૃષ્ટિ અદ્રશ્ય થતી હોય તેમ જણાયું. હજારો સાગરો મને આવીને આલિંગન આપતા હોય તેવો મને ભાસ થયો. અનંત શક્તિનો વિદ્યુત પ્રવાહ મારી નસોમાં થઈને વહેતો હોય તેમ લાગ્યું અને શરીરમાં અત્યંત ઉષ્મા પેદા થઈ. મારી આંખો આપોઆપ પીડાઈ ગઈ. શરીરની નાડીઓ અને હૃદય સ્પંદનો થોડી ક્ષણો માટે બંધ થયા. મારું મન નિર્વિકાર અને નિશ્ચલ થઈને અનંત શૂન્યમાં ખોવાઈ ગયું. મારા હૃદયનું ચૈતન્ય વિશ્વના અનંત ચૈતન્યમાં વિલીન થતું હોય તેમ લાગ્યું. આ પરિસ્થિતિમાં હું ખૂબ જ આનંદદાયક સ્થિતિમાં હતો. તેનું વર્ણન કરવું ખૂબ જ અઘરું છે. આવા અતિ ઉચ્ચ આનંદની અવસ્થામાં મારામાંથી કોટી કોટી બ્રહ્માંડોના સર્જન, સ્થિતિ, લય પામી રહ્યા છે તેવો મને ભાસ થયો. આ બધાથી ભિન્ન નથી તેવો દ્રઢ વિશ્વાસ થતો હતો. હુંનો લય થયો હોવાથી હું અવ્યક્ત એવા આનંદમાં હતો. આ મારું મને વિચિત્ર લાગતું હતું. તેટલામાં શ્રીપાદ પ્રભુએ કમંડળમાંથી મારા પર જળ પ્રોક્ષણ કર્યું અને તરત જ હું સહજ સ્થિતિમાં આવ્યો. સંપૂર્ણ વિશ્વના આદિગુરુ શ્રીપાદ શ્રી વલ્લભ મારા તરફ હજારો માતાના વાત્સલ્ય ભર્યા નેત્રોથી મંદ મંદ સ્મિત કરતા જોઈ રહ્યા હતા.
યવનોને શ્રીપાદના દર્શન. મારી પાસે આવેલા બ્રાહ્મણોને પ્રભુના પાદ સ્પર્શ કરવા કે વાર્તાલાપ કરવામાં હિંમત થતી ન હતી. શ્રીપાદ પ્રભુએ મને પૂછ્યું, તારી સાથે આવેલા આ અપરિચિત વ્યક્તિઓ કોણ છે? મેં જવાબ આપ્યો, પ્રભુ, આ દિવ્ય ચરણોના દર્શન કરવાની ઈચ્છા ધરાવનાર તે 2 બ્રાહ્મણો છે. મારું કથન સાંભળી શ્રીપાદ પ્રભુ તરત જ બોલ્યો, આ બ્રાહ્મણ હોય તેમ લાગતું નથી. ગૌમાંસ ખાનાર યવન દેખાય છે. તું તેમને પૂછીને ખાતરી કર. બ્રાહ્મણોએ જવાબમાં કહ્યું, અમે બ્રાહ્મણ નથી અને યવન જ છીએ, તેમાં સંદેહ નથી. અમે કુરાન વાંચીએ છીએ. આ તેમની વાત સાંભળીને હું દંગ રહી ગયો. શ્રીપાદ શ્રી વલ્લભ નામથી માયાવી રૂપે તેમનું સંચાર કરનાર જગતના સ્વામી શ્રી દત્તાત્રેય પ્રભુને ઓળખવા અનેક જન્મનું પુણ્ય જોઈએ. તેવા સ્થિર ભાવમાં ભક્તિભાવને એકરસ કરી ઘૂંટવા માટે મહાન ભાગ્યની જરૂર છે. ગૌ માતામાં સર્વ દેવતાઓ વાસ કરે છે. ગાય વિના ઘર સ્મશાન જેવું છે. શ્રદ્ધાથી ગાયોની સેવા કરનાર મને ખૂબ જ ગમે છે. ગાયનું દૂધ પુષ્ટિ કરનાર હોય છે. બ્રાહ્મણ તરીકે જન્મ લઈ ગૌમાંસ ખાનાર શિક્ષાને પાત્ર છે. યજ્ઞયાગ કરતી વખતે બકરાનું બલિદાન આપવામાં આવે છે. યજ્ઞ પશુ તરીકે બકરો કે ઇતર પશુ પણ તેમને નીચ યોનિમાંથી વિમુક્ત થઈ આગળ જતા ઉત્તમ જન્મ પ્રાપ્ત કરે છે. યજ્ઞ પશુને ઉત્તમ જન્મ મળે તે માટે યજ્ઞ કરનાર મહાયોગી તપોબળ અને યોગ બળથી સમૃદ્ધ હોવો જોઈએ. જો તે યોગી તેવો સમર્થ ન હોય તો તેને પ્રાણી હત્યા કરવાનું પાપ લાગે છે. દેશકાળ અનુસાર ધર્મ કર્મ પદ્ધતિમાં થોડી ભિન્નતા જોવા મળે છે. યવન હોય તેવા તપસ્વીએ ગૌમાંસ ભક્ષણ કર્યું હોય તો પણ પરમેશ્વર પણ બુદ્ધિથી કરેલું કર્મ ગાય અને તેની સંતતિને ઉત્તમ જન્મ મેળવી આપે છે. પરંતુ તેવું ન કરીએ તો માત્ર મહાપાપ લાગે છે. માટે જ ગૌ હત્યા શાસ્ત્ર અનુસાર મહાપાપ છે. કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ માટે કયું ક્ષેત્ર ધર્મક્ષેત્ર છે તેની શોધ માટે અર્જુન અને શ્રી કૃષ્ણ નીકળ્યા હતા. તેમને એક ખેડૂત ખેતરમાં પાણી વાળતો જોવા મળ્યો. પાણીના પ્રવાહને રોકવા માટે તેને એક મોટા પથ્થરની જરૂર હતી. તે પથ્થરને શોધતો હતો તેટલામાં તેનો પુત્ર તેના માટે બપોરનું ભાથું લઈને આવ્યો. જમી લીધા પછી પાણી રોકવા માટે તેણે પથ્થર ના મળતા તેના પુત્રનો વધ કરીને તેના મૃત શરીરને પથ્થરની જેમ વાપર્યું. તે સમયે ખેડૂત અને તેના પુત્રમાં હત્યા કરવાની ક્રિયામાં કોઈ પણ ભાવ ન હતો. બંને નિર્વિકાર હતા. ખેતરમાં પાક લણીને અનાજ લોકોને આપવું જેટલું જ ખેડૂત જાણતો હતો. તે જ તેનો ધર્મ હતો. ખેડૂત ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્મ અત્યંત શ્રદ્ધાભાવથી કરતો હતો. આ ખેતરની જગ્યા શ્રી કૃષ્ણે ધર્મક્ષેત્ર માટે પસંદ કરી. તે નામ માત્ર બ્રાહ્મણો ગૌમાંસનું ભક્ષણ કરવું ક્યારે પણ યોગ્ય નથી. તમારી પૂર્વ પુણ્યથી પિતૃદેવતા પ્રાર્થનાથી અને મારા અપાર કારુણ્યને લીધે તમને મારા દર્શનનો લાભ થયો છે. આને તમે મહાન ભાગ્ય સમજો. તમે કરેલા નમસ્કાર હું સ્વીકારતો નથી. તમે મને સ્પર્શ કરતા નહીં. મારા કમંડલોમાંથી જળ પ્રોક્ષણ માટે તમે અપાત્ર છો. તમે અહીંથી ત્વરિત નીકળી જાઓ. તમને અન્ન વસ્ત્ર માટે મળે તેવી સગવડ કરી છે. તમે યવન સ્ત્રી સાથે વિવાહ કરી યવનોની જેમ રહો. તમારા હાથે થયેલી ગાયો આગલા જન્મે તમારી સંતતિ થશે અને તમને ત્રાસ આપી તમારા પૈસા સુખથી ભોગવશે. મારા દર્શનથી પુનિત થવાને લીધે કેટલાક જન્મો પછી તમે બડે બાબા અને અબ્દુલ બાબા તરીકે ઓળખાશો. મહારાષ્ટ્રના શિરડી ગામે શ્રી સાંઈ બાબા નામના મહાત્મા અવતાર લેશે. તેઓ તમારો ઉદ્ધાર કરશે. આ મારા વચનો કાળા પથ્થર પર કોતરાયેલા અક્ષરોની જેમ ન બદલાય તેવા છે. આ પ્રમાણે કહીને શ્રીપાદ પ્રભુએ તેમને જવા દીધા. શ્રીપાદ સ્વામીનો ભક્તો પર અભિપ્રાય. રવિદાસની નાવડી
કૃષ્ણ નદીમાંથી કુરુગડ્ડી તરફ જતી હતી. તે નાવડીમાં એક વેદશાસ્ત્ર સંપન્ન પંડિત બેઠા હતા. ઇતર માણસોનો સ્પર્શ ન થાય તે માટે તેઓ એકલા જ નાવડીમાં બેસી કુરુગડ્ડી તરફ જતા હતા. પંડિતે ઘમંડ સાથે કહ્યું, હું મહાન પંડિત છું. હું શ્રીપાદ શ્રી વલ્લભ પાસે જાઉં છું. તેમણે મને બોલાવ્યો છે. તેઓ જ તને નાવડીના ભાડાના પૈસા આપશે. રવિદાસે પંડિતની વાત કબૂલ રાખી. નાવડી ધીમે ધીમે જળ પ્રવાહમાં આગળ વધતી હતી. વાતચીતના દોરમાં પંડિતને ખબર પડી કે રવિદાસને પૌરાણિક ઐતિહાસિક કથા વાર્તાનું જ્ઞાન નથી. પંડિતે મોટા અહંકારથી કહ્યું, રવિદાસ, તને પૌરાણિક કથા વાર્તાનું જ્ઞાન નથી. આથી તારું 3/4 જીવન વ્યર્થ ગયું. રવિદાસને તે સાંભળી નિરાશા થઈ. નાવડી આગળ વધતી હતી. પાણીનો વેગ બી પુષ્કળ હતો. અતિ વેગમાં નાવડીમાં એક છિદ્ર પડી ગયું. છિદ્રમાંથી પાણી અંદર પ્રવેશ કરવા લાગ્યું. હવે રવિદાસનો વારો હતો. તેણે પંડિતને પૂછ્યું, પંડિતજી, તમને તરતા આવડે છે? પંડિતજીએ કહ્યું, અરે મને તરતા આવડતું નથી. રવિદાસે કહ્યું, પંડિતજી, મને તરતા આવડે છે, પરંતુ તમને તરતા નથી આવડતું. આથી તમારું 100% જીવન વ્યર્થ ગયું. નાવડીમાં એક ધારું પાણી પ્રવેશ કરતું જતું હતું. રવિદાસે પાણીમાં ભૂસકો મારવાની તૈયારી કરી. તેણે શ્રીપાદ પ્રભુની એક દિવ્ય લીલાઓ સાંભળી હતી. તેણે કૃષ્ણ નદીના અફાટ જળમાં એક દિવ્ય કાંતિ દેખાઈ. રવિદાસે તે દિવ્ય કાંતિને 2 હાથ જોડી ભાવપૂર્વક પ્રણામ કર્યા. નાવડીમાં પાણી વધુ આવતું જતું હતું. રવિદાસે એક આશ્ચર્યકારક ઘટના નજરોનજર જોઈ. કોઈ અદૃશ્ય હાથ તે નાવડીમાંથી પાણી બહાર ફેંકતો હતો. નાવડીનું પાણી ઓછું થયું અને છેવટે નાવડી કિનારે આવી. બંને જણ શ્રીપાદ પ્રભુના દર્શન કરવા ગયા. રવિદાસે આ પૂર્વે કદી પણ શ્રીપાદ પ્રભુના દર્શન કર્યા ન હતા. રવિદાસે શ્રીપાદ પ્રભુને પ્રણામ કર્યા અને શ્રીપાદ પ્રભુએ તેની તરફ મંદ સ્મિત કરી અને તેનો સ્વીકાર કર્યો. તે પંડિત પ્રતિ માત્ર દુર્લક્ષ કર્યું. શાસ્ત્રાર્થ ચર્ચા કરવા આવેલા તે પંડિતના મુખમાંથી એક પણ શબ્દ નીકળતો ન હતો. શ્રીપાદ પ્રભુએ પંડિતને કહ્યું, અરે પંડિત, તને યોગ્ય શું અને અયોગ્ય શું તેની ખબર નથી. તું મહાપંડિત હોવા છતાં સદ્ગુણોનો સંચય કરવાને બદલે પાપના પોટલા જ ભેગા કરે છે. તે પોતાની સુશીલ પત્નીને ત્રાસ આપ્યો. એક સુખી રાજકુટુંબની રાણીને તેના પતિથી વિમુખ કરી. આથી તે તને સતત શ્રાપ આપે છે. તારી પત્ની એક સદબ્રાહ્મણી હોવા છતાં તારા ત્રાસથી તે અત્યંત ક્ષોભ પામી. એટલે આટલા બધા પાપ કર્મ કર્યા છતાં તું મારા પ્રતિ કેમ આકર્ષિત થયો? તારા જન્માક્ષર પ્રમાણે આજે તારો મૃત્યુ દિવસ છે. આથી હું તને 3 વર્ષનું આયુષ્ય વધારી આપું છું. તું તારા કામ જઈ દુર્વર્તનનો ત્યાગ કરી સદાચરણ કર. તું એક પંડિત છે તેમાં શંકા નથી. તું તારી વિદ્વતાનું પ્રદર્શન કરીશ કે તેને આપેલા 3 વર્ષ પાછા કરીશ? ત્વરિત જવાબ આપ. સર્વજ્ઞાન સંપન્ન એવા શ્રીપાદ પ્રભુનું તે વક્તવ્ય સાંભળી તે પંડિતથી એક પણ શબ્દ બોલાયો ન હતો. જાણે કે મૂકો જ થયો. તેના મનમાં આયુષ્ય વર્ધનની ઈચ્છા હતી. શ્રીપાદ સ્વામીએ તેને કહ્યું, તારા મનની ઈચ્છા અનુસાર હું તને આયુષ્યના વધારેલા 3 વર્ષ આપું છું. તે રજકની સ્ત્રીને બળજબરીથી પોતાની દાસી બનાવી. આગલા જન્મમાં તે રજક દંપતી રાજાનું સુખ ભોગવશે. ત્યારે તું તે રજક પત્નીનો દાસ થઈને તેમને સેવા કરીશ. વધારી આપેલા 3 વર્ષમાં તે જો સત્કર્મ કર્યું તો તને અન્ન વસ્ત્રની ખોટ નહીં પડે. ખરાબ કર્મ કરીશ તો તને અનેક યાતના ભોગવવી પડશે. તને મરણ ભયથી બચાવવા અને મારા સમીપ લઈ આવવા રવિદાસ રજકને આ સર્વ પુણ્ય મળશે. તે પુણ્યના ફળ સ્વરૂપે તે મારી સેવા કરશે. તું આ પુણ્યભૂમિમાંથી ત્વરિત જતો રહે. શ્રીપાદ પ્રભુની આજ્ઞા પ્રમાણે પંડિત ત્યાંથી જતો રહ્યો. રવિદાસ ત્યાં જ આશ્રમમાં રહી અને સ્વામીની સેવા કરવા લાગ્યો. રવિદાસ રોજ સ્વામીના વસ્ત્રો ધોતો, આશ્રમમાં આંગણવાડી જોડી ચોખ્ખું રાખતો, પૂજા માટે ફૂલ લાવતો અને તેમનું મનગમતું કામ હતું.
શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદી પર સ્નાન માટે જતા ત્યારે તે દંડવત પ્રણામ કરતો. શ્રીપાદ પ્રભુ પણ તેના નમસ્કાર પ્રસન્ન મુદ્રાથી સ્વીકારતા. રવિદાસના પિતાએ તેને એકવાર કહ્યું હતું કે શ્રીપાદ પ્રભુ અંતર્યામી હોવાથી તેમને કરેલા એક નમસ્કારનો જો સ્વીકાર થાય તો તે 100 લોકોને કરેલા પ્રણામ બરાબર છે. એક દિવસ રવિદાસ કૃષ્ણા નદીના કિનારે ઊભો હતો. તે સમયે ત્યાંનો યવન રાજા પોતાના કુટુંબીજનો સાથે જલવિહાર કરવા નૌકામાં આવીને બેઠો. રવિદાસ તે રાજા અને રાણીઓ સાથેની જલક્રીડા એક ચિત્તથી જોતો હતો. શ્રીપાદ સ્વામી સ્નાન કરીને જળમાંથી બહાર આવ્યા. રવિદાસનું શ્રીપાદ પ્રભુ પ્રતિ કોઈ ધ્યાન ન હતું. શ્રીપાદ સ્વામીએ તેને પૂછ્યું, હે રજક, શું જોઈ રહ્યો છે? સ્વામીનું વાક્ય સાંભળી રવિદાસ ભાનમાં આવ્યો. તેણે સ્વામીને દંડવત પ્રણામ કર્યા અને સ્વામીએ પૂછ્યું, રાજાના વૈભવ પ્રતિ જોતો હતો ને? રવિદાસે કહ્યું, હા. હકારમાં ડોક ધોણાવી. સ્વામીએ પુનઃ પૂછ્યું, તને રાજા થવાની ઈચ્છા છે એમ ને? આગલા જન્મમાં તું બેડલ એટલે કે હાલનું બેડાલનો રાજા થઈશ. તે સમયે તને હું ઋષિ સરસ્વતી સ્વરૂપમાં દર્શન આપીશ. રજકે કહ્યું, સ્વામી, મને રાજા થવાની ઈચ્છા છે, પરંતુ આપના ચરણોની સેવા મને હંમેશા મળે તેવી કૃપા કરો. સ્વામીએ તથાસ્તુ કહ્યું. રવિદાસ મૃત્યુ પછી બેદરના યવન કુળમાં જન્મ્યો. યથાકાળે તે બેદરનો રાજા થયો. રાજ્ય વૈભવ ભોગવવાની જીવનના ઉત્તરાર્ધમાં તેને ઋષિ સરસ્વતીના દર્શન થયા. તેમની જ કૃપાથી રાજાને પૂર્વજન્મની સ્મૃતિ થઈ. તે ઋષિ સરસ્વતીના શ્રી ચરણોમાં નતમસ્તક થયો અને તેમણે ઋષિ સરસ્વતી સ્વામીને રાજધાનીમાં લઈ જઈને તેમનો મોટો સત્કાર કર્યો. ખીરથી ભરેલું અક્ષય પાત્ર. અમે બધા બેઠા હતા. એક યુવાન બ્રાહ્મણ ત્યાં આગમન થયું. તે ઘણે દૂરથી આવેલો હતો, તેથી તેના પગ ધૂળથી રગદાયેલા હતા. તેનું નામ વલ્લભી શર્મા. તે કાશ્યપ ગોત્રનો હતો. તેની શાખા આપસ્તંભન હતી. શ્રીપાદ પ્રભુ પીઠિકાપુરમથી આવતા પોતાના ભક્તોના આત્મીયજનોની સવિસ્તર માહિતી કુશળક્ષેમ પૂછતા. સર્વજ્ઞ શ્રીપાદ સ્વામીનો આ મનગમતો વિષય હતો. વલ્લભેશ પીઠિકાપુરમથી આવતો હતો. તેણે શ્રીપાદ પ્રભુએ પોતાના આત્મીય સ્વજન સ્નેહના કુશળક્ષેમ પૂછ્યા. મધ્યાહ્નનો સમય થયો હતો. સ્વામીના શિષ્યો ભિક્ષા લઈ આવ્યા હતા. એટલામાં શ્રીપાદ પ્રભુએ કોઈ વસ્તુ લેવા પોતાનો દિવ્ય હસ્ત ઊંચો કર્યો. ક્ષણાર્ધમાં જ તેમના હાથમાં એક ચાંદીનું પાત્ર હતું, જે ખીરથી છલોછલ ભરેલું હતું. શ્રીપાદ પ્રભુએ ખીર બધા ભક્તોમાં વહેંચી, તો પણ પાત્રમાં તેટલી જ બાકી રહી હતી. શ્રીપાદ પ્રભુએ તેમના માટે લાવેલી સર્વ ભિક્ષા નદીના જળચરોને આપવા આજ્ઞા કરી. આજ્ઞા અનુસાર રવિદાસ ભિક્ષાને લઈને કૃષ્ણા નદીના કિનારે ગયો. નદીના જળજંતુને પણ પ્રસાદ મળે તેવો શ્રીપાદ પ્રભુનો સંકલ્પ હતો. શ્રીપાદજી વલ્લભ મને વલ્લભેશની નજીક બેસવા કહેતા, પરંતુ તેની નજીક રવિદાસ બેઠા હતા. મારી પાસે સુબ્રણ્ય શાસ્ત્રી નામનો એક કન્નડ બ્રાહ્મણ બેઠો હતો. એક ગરીબ બ્રાહ્મણ પોતાની ઉપવર કન્યાના લગ્ન બાબતે પૂછતો હતો. શ્રીપાદ પ્રભુએ કહ્યું, મારા હોવા છતાં તમને ડર શાનો? જે લોકો પાપી હોય છે તેમને ભય પામવાની જરૂર છે. શ્રીપાદ પ્રભુએ પોતાનો વાત દૂર લંબાવતા કહ્યું, આ વલ્લભેશ શર્મા તારો જમાઈ થવા એકદમ યોગ્ય છે. સુબ્રણ્ય શાસ્ત્રી તેને પૌરોહિત્ય શીખવી રહ્યા છે. વલ્લભેશ્વર તરફ વળી અને શ્રીપાદ પ્રભુએ કહ્યું, તારા માતા પિતાની ઈચ્છા એવી છે કે તેમને પિંડદાન મળે. શ્રદ્ધાથી મને મંત્રોચ્ચાર કરવામાં આવેલા પિંડદાન પિતૃઓને પહોંચે. પિતૃઓનો શાપ લેવો કોઈ પણ રીતે વ્યાજબી નથી. ગરુડ પુરાણના મંત્રોનું ઉચ્ચારણ કર્યા પછી જ વિવાહના મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ એમ શાસ્ત્ર વચન છે. માટે વિવાહના કાર્ય માટે હળદર કંકુ એટલે કે આખી સુકાયેલી હળદર સ્વીકારવું. આજે તેમને મળેલો પ્રસાદ અતિ દુર્લભ છે. પીઠિકાપુરમમાં મલ્લાદી લોક વેંકટપ્યા શ્રેષ્ઠી મહારાજ અને વત્સવ મહારાજ નિવેદ માટે ખીર લઈ આવ્યા હતા. તે જ નિવેદ તમને પ્રસાદ તરીકે આપ્યો છે.
બ્રહ્મ રાક્ષસ મહાપિશાચ બધાથી પીડિત લોકોની બાધા આ પ્રસાદથી તરત નાશ પામે છે. દારિદ્ર અને દુઃખથી પીડિત લોકોએ આ પ્રસાદનો સ્વીકાર કરવાથી સંપત્તિ અને શાંતિની અભિવૃદ્ધિ થાય છે. આ દિવ્ય ભાષણ સાંભળી અને મારા નયનોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. ગદગદ કંઠથી શ્રી સ્વામીથી બોલાયા, અને આ 3 વંશ સાથેનો મારો ઋણાનુબંધ કાલાતીત છે. તેમની વાત્સલ્ય ભક્તિથી હું તેમનો થઈ જાઉં છું. મને બીજે ક્યાંય જમવા ન મળે તો હું સૂક્ષ્મ રૂપથી ત્યાં જઈને યથેચ્છ ભોજન કરી આવું છું. જે કોઈ મારી વાત્સલ્ય ભાવથી ભક્તિ કરે છે તેમને ઘર સામે હું બાળક રૂપે રમતો હોઉં છું. મારા પગલાંનો સુમધુર અવાજ મારા ભક્તોના હૃદયમાં પ્રતિધ્વનિત થાય છે. રાત્રિના સમયે કુરુગડ્ડી ગામમાં મારી સંમતિ સિવાય કોઈ પણ રહી શકતું નથી. યક્ષિણી, બ્રહ્મરાક્ષસ અને મહાપિશાચ આરતીના સમયે આક્રોશ કરે છે. હું તેમને તે પિશાચ યોનિમાંથી મુક્તિ આપી નવો દેહ પ્રાપ્ત કરાવી આપું છું. દેવતા, ગંધર્વ, યક્ષ, અદ્રશ્ય શક્તિ આ પ્રકારના ઉચ્ચ પદે પહોંચનારના જીવ મારા દર્શન, સ્પર્શ અને સંભાષણ પ્રાપ્ત થાય તે હેતુથી અનેક પ્રકારના કષ્ટ સહન કરીને મારી પાસે આવે છે. તમે સર્વનામ રૂપને પાર કરી આગળ જશો. આ શ્રીપાદ પ્રભુની અનુજ્ઞાયી આજ્ઞા હતી. અમે નજીકના ગામે આવી પહોંચ્યા. તે કન્યાનો પિતા પોતાના ઘર સામે વરવધૂને બેસાડી સુબ્રમણ્ય શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરાવતો હતો. શાસ્ત્રીને મંત્રો આવડતા ન હતા. શ્રીપાદનું ધ્યાન કરીને સુબ્રમણ્ય બ્રાહ્મણના સ્થાને બેઠા. તેમના મુખ દ્વારા આપોઆપ મંત્ર ઉચ્ચાર થતો હતો. આનું તેમને પોતે જ આશ્ચર્ય થતું હતું. આ પ્રમાણે સર્વ મંત્રોચ્ચાર થયા પછી વરવધૂનો વિવાહ સંપન્ન થયો. કન્યાના પિતા નિર્ધન અને પતિ ગરીબ હોવાથી તેણે મંગળસૂત્રના બદલે હળદર કંકુ એટલે કે સુકાયેલી હળદર દોરામાં બાંધી વધુના ગળામાં પહેરાવી. વિવાહ માટે આવેલા બ્રાહ્મણો વિવાહ સંપન્ન રિવાજ પ્રમાણે અનુસર ન થવાથી નિંદા કરતા મંડપ છોડીને જતા રહ્યા. વલ્લભેશ્વરને માતા પિતા ન હતા. કન્યાના મા બાપ, પુરોહિત અને હું શંકર ભટ્ટ આમ 5 જ વ્યક્તિ લગ્નમાં ઉપસ્થિત હતા. વિવાહ સંપન્ન પછી નવદંપતિ સાથે અમે શ્રીપાદ સ્વામીના દર્શન માટે ગયા. શ્રીપાદ સ્વામીએ અમને આશીર્વાદ આપી આનંદ વ્યક્ત કર્યો. અમે બધાને ત્યાં અલ્પ સમય ધ્યાન કરવાની આજ્ઞા કરી. હું ધ્યાનમાં બેસતા જ મારી આંખો સામે વલ્લભેશની ભવિષ્યમાં થનારી ઘટના એકાએક ચિત્રિત થવા લાગી. વલ્લભેશ્વર એક વેપારી હતો અને તેને નફામાં થોડો ભાગ અલગ તારવાથી તેમાંથી કુરવપુરમાં સહસ્ત્ર બ્રાહ્મણ ભોજન કરાવવાની માનતા માની હતી. તે જ સમય દરમિયાન શ્રીપાદ પ્રભુ કુરવપુરમાં અંતર્ધ્યાન થઈ ગયા હતા. તેઓ ગુપ્ત રૂપથી સંચાર કરતા હતા. કુરવપુર ક્ષેત્રે શ્રીપાદ પ્રભુની માત્ર પાદુકાઓ હતી. વલ્લભેશ ધન સંપાદન કરી અને તે ધન લઈને કુરવપુરમાં પોતાનો સંકલ્પ પૂરો કરવા નીકળ્યો. માર્ગમાં તેને 4 ચોરો યાત્રિકના વેશમાં મળ્યા. થોડો રસ્તો સાથે ચાલ્યા પછી એકાંત સ્થળ જોઈ તે 4 ચોરેમાંથી એક પૈકીએ વલ્લભેશનો વધ કર્યો અને તેનો ધન લેવાનો પ્રયત્ન કર્યો. ક્ષણાર્ધમાં શ્રીપાદ પ્રભુ ત્યાં ત્રિશૂળધારી યતિના વેશમાં પ્રકટ થયા. વલ્લભેશની હત્યા પૂર્વે તે શ્રીપાદ પ્રભુના સ્મરણમાં મગ્ન હતો. પોતાના ભક્તના રક્ષણ માટે શ્રીપાદ પ્રભુ તત્કાળ દોડી આવ્યા. શ્રીપાદ પ્રભુએ 3 ચોરને ત્રિશૂળથી મારી નાખ્યા. ચોથો ચોર આજીજી ભરી વિનંતી કરતો કહેવા લાગ્યો, હે ભગવાન, હું સાચે જ ચોર નથી. મને આ લોકો જોડી લાવ્યા હતા. હું તેમની સાથે ભળ્યો. મને અભય આપવાની કૃપા કરો. આપ તો ઘટઘટનું જાણનાર છો. શ્રીપાદ પ્રભુએ ચોથા ચોરને અભય આપ્યું. શ્રીપાદે વિભૂતિ આપી અને ચોરને કહ્યું, વલ્લભેશનું ધડ અને માથું જોડીને વિભૂતિ લગાવ.
આ પ્રમાણે કરતાં જ શ્રીપાદ પ્રભુએ અમૃત દ્રષ્ટિથી તે મૃતદેહ તરફ જોયું. અચાનક જ ચમત્કાર થયો અને વલ્લભેશને નવજીવન પ્રાપ્ત થયું અને ઊંઘમાંથી જાગે તે રીતે વલ્લભેશ બેઠો થયો. ચોથા ચોરે બનેલી હકીકત વલ્લભેશ્વરને સંભળાવી. વલ્લભેશને થયેલા આનંદની સીમા ન હતી. શ્રીપાદ શ્રી વલ્લભને લીધે શ્રીપાદ પ્રભુના દર્શન થવાથી ચારે ચોર માત્ર ખૂબ જ આનંદિત હતો. વલ્લભેશ કુરવપુર આવી પહોંચ્યો. તેણે 1000 ને બદલે 4000 બ્રાહ્મણ ભોજનયુક્ત આરાધના કરી. શ્રીપાદ સ્વામીનું વિરાટ સ્વરૂપ. અમે બધા આંખો મીચીને ધ્યાન કરવા બેઠા હતા. મને વલ્લભેશ્વરના ભવિષ્યમાં થનારી ઘટનાઓ દ્રશ્યમાન થતા હતા. તેટલામાં શ્રીપાદ પ્રભુએ આંખ ખોલવા આજ્ઞા કરી. શ્રીપાદ પ્રભુએ કહ્યું, કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી. પ્રત્યેક કાર્ય માટે કોઈને કોઈ કારણ તો હોય જ છે. સૃષ્ટિનું વિધાન ચિત્ર વિચિત્ર છે. હું નિર્ગુણ નિર્વિકાર હોવા છતાં તમારા માટે સાકાર રૂપ લઈ અવતરિત થયો છું. આ વાત જાણી તમને આશ્ચર્ય થશે. હું પરિમિત અને અવધૂત ન હોવા છતાં તમે અવધૂત અને પરિમિત હોવાનો ભાસ થાય છે અને તેવા અનુભવો પણ તમને થાય છે. આ ન સમજાય તેવો વિષય છે. બધી જ શક્તિ મારે સ્વાધીન છે. અનંત કોટી બ્રહ્માંડના પ્રત્યેક અણુ પરમાણુમાં હું વ્યાપી રહ્યો છું. અણુ પરમાણુને સંગઠિત રાખવાનો સંકલ્પ પણ હું જ છું. આ પ્રત્યેક અણુ પરમાણુને જુદા પાડી નૂતન સૃષ્ટિના નિર્માણ માટે સ્થિતિની જરૂરિયાત જોઈએ તે પ્રમાણે પ્રલયકાળ સાધનાર રુદ્ર પણ હું જ છું. આ જ્ઞાન અને અજ્ઞાનનો તમે બોધ કરી સર્વ જીવોને અનેક પ્રકારની માયામાંથી તેમને બંધન કરાવનાર પણ હું જ છું. જ્યારે ભક્તો આર્ત ભાવથી મારી પ્રાર્થના કરે છે અને મને સહાય માટે બોલાવે છે, ત્યારે હું હજારો હાથથી તેમનું રક્ષણ કરું છું. મારું અનાદિ તત્વ પણ હું જ છું. પ્રત્યેક જીવમાં વ્યાપેલો હું તે હું જ. તેવા હુંમાં રહેલી શક્તિ, સર્વજ્ઞતા, સર્વાંતર અંતર્યામીને તમે જોઈ શકતા નથી, માટે તમે ભ્રમિત થાઓ છો. તેનો પ્રત્યક્ષ જ્ઞાન સમજાવતા હતા ત્યારે અચાનક ઘંટનાદ બધાને સંભળાયો. સર્વ ભક્તો આશ્ચર્યકારક મનસ્થિતિમાં હતા. તે દરમિયાન ઘંટનાદ શાંત થયો. શ્રીપાદની માતૃભાવના. અમે બધા શાંત બેઠા હતા ત્યારે શ્રીપાદ પ્રભુ બોલ્યા, શ્રીપાદ શ્રી વલ્લભનો આ અવતાર ફળ આપનાર મહાન અવતાર છે. મારું નામ સ્મરણ કર્યા વગર કોઈ પણ અવધૂત પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. મહાન યોગીઓ પણ આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારું નામ સ્મરણ કરે છે. હે વલ્લભેશ, તારા માતા પિતા વહેલા મૃત્યુ પામ્યા. તારા સગાવાલાઓએ તને ખરાબ રસ્તે ચડાવી તારી સર્વ સંપત્તિ છીનવીને તને ભિખારી બનાવ્યો. આ સર્વ હકીકતની મને જાણ છે. તે સગાવાલાઓના સંતાન પણ તારી સાથે વેરભાવથી વર્તન કરે છે તેની મને જાણ છે. તારા દુષ્ટ સગાવાલાઓ બીજા જન્મમાં ચોર બન્યા. તું ધન લઈ કુરુગડ્ડી આવતો હતો ત્યારે તેઓએ તારું ધન લૂંટી અને તારી હત્યા કરી. તે અમારું સ્મરણ કરતાં જ અમે ત્યાં પ્રગટ થઈ ત્રિશૂળ વડે 3 ચોરનો વધ કર્યો. ચોથો ચોર અમારા શરણે આવ્યો. તેનો દોષ અલ્પ હતો, આથી અમે તેને જીવનદાન આપ્યું. શ્રીપાદ પ્રભુનું આ વક્તવ્ય સાંભળી વલ્લભેશની પત્નીના આંખોમાંથી અશ્રુ આવ્યા. શ્રીપાદ પ્રભુએ કહ્યું, હે માતા, પ્રત્યેક સ્ત્રીમાં અમને જન્મ આપનાર અખંડ સૌભાગ્યવતી સુમતી મહારાણી જ દેખાય છે. તે મહાન માતાની ગોદમાં અમે હંમેશા બાળક જ છીએ. તો દુઃખી ન થા. મેં આપેલું હળદર કંકુ સાચવીને રાખ. આ હળદર કંકુને લીધે તને સદૈવ સૌખ્ય મળશે. તું અખંડ સૌભાગ્યવતી રહીશ. આ અમારું વચન કાળા પથ્થર પર લખાયા અક્ષરો પ્રમાણે અટલ છે. તેને સૃષ્ટિથી કોઈ પણ શક્તિ બદલી શકતી નથી. મને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરનાર મારા પ્રથમ ગુરુ મારા પિતા જ છે. તેમનું નામ ચિરકાળ માટે રહેશે. અમારા આગામી અવતાર
ઋષિ સાથે સરસ્વતી જોડાઈ અને ઋષિ સરસ્વતી આ નામ પ્રાપ્ત થવાનું છે. અમારા દાદા બાપાનુલાચાર્યનું નામ પણ અજર અમર થવાનો મારો મનોદય છે. ઋષિ સરસ્વતી અવતારમાં અમારું રૂપ મારા દાદા જેવું જ હશે. દાદા મારા બીજા ગુરુ હતા. તેમની પાસે મેં વેદશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અત્યારે સાંભળેલી ઘંટા એક સમયે તે અમારા દાદાના ઘરમાં રહેતી. તે મારા સંકલ્પથી અનેક પ્રદેશોમાં ફરી આવે છે. તે ભૂમિમાં ભોંયરા વાટે સુરંગ દ્વારા પણ જાય છે. એ શંકર ભટ્ટ, તું રચના કરનાર તેલુગુ ભાષાનો શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતનો 18મો અધ્યાય અહીં પૂરો થવા આવ્યો છે. તે ઘંટા પીઠિકાપુર ગામે આવી પહોંચી છે. તે ઘંટા અનેક આકાર લઈ અનેક આકાર પરિવર્તન કરી મારા સંકલ્પ અનુસાર ફરીને તે અહીં આવે છે. મારા દાદાના પોતાના ઘરમાં મારા એ સંસ્થાનની સ્થાપના થશે. અમારા પ્રેમની નિશાની તરીકે આ જય જયકાર કરનારી ઘંટા અમે પીઠિકાપુરમ મોકલી છે. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 18 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણં પ્રપદ્યે.